દર્શક મિત્રો, એક સવાલ ઓર કાર્યક્રમમાં હું નિશિતા મકવાણા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું. અમારા એક સવાલ ઓરના આ ત્રીજા એપિસોડમાં એક વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્ર ભાયાણી આપણી સાથે જોડાયેલા છે. સૌપ્રથમ સર, એક સવાલ ઓરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપને એક સવાલ ઓર કરવાના છીએ કે આજના યુગમાં મોબાઈલની જરૂરિયાત આપના મતે કેટલી? ખૂબ સરસ સવાલ છે તમારો કે આજના યુગમાં મોબાઈલની જરૂરિયાત વિશેની વાત. તો મોબાઈલ જેટલી સગવડ છે એટલી અગવડ પણ છે. તમે કઈ રીતના ઉપયોગ કરો છો મોબાઈલનો એ ઉપરની વાત તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પણ આપણે જોઈ રહ્યા છીએ કે આજનું યુવાધન મોબાઈલ પાછળ એટલું ઓતપ્રોત થઈ ગયેલું છે કે જે એનો સર્વાંગી વિકાસ કહેવાય એ અટકી ગયો છે. માનસિક તકલીફો થવા માંડી છે, માનસિક રોગો ઉદ્ભવવા માંડ્યા છે. ખરેખર અતિશય મોબાઈલની અંદર રહીચા પૈચા રહેવું એ શારીરિક રીતના શરીર માટે નુકસાનકારક છે. આરોગ્યલક્ષી ઘણી બધી તકલીફો ઊભી થઈ શકે છે. તો મારા મત પ્રમાણે જરૂર પૂરતો જ ઉપયોગ મોબાઈલનો કરવો હિતાવહ છે મારા દ્રષ્ટિકોણ પ્રમાણે. બાકી જૂના જમાનાની આપણે વાત કરીએ તો ત્યારે મોબાઈલ નહોતા. લોકો સારી રીતના જીવન જીવતા. જો કોઈને સંદેશો દેવાની વાત હોય તો પોસ્ટકાર્ડ લખીને મોકલતા, અંતરદેશી કાગળ લખીને મોકલતા, અને જરૂરિયાત હોય, અર્જન્ટ હોય તો ટેલિફોનિક તાર કરતા. ત્યારે તાર આવતો ત્યારે સમજતા કે કાંઈક ઇમરજન્સી બનાવ બન્યો છે એટલે જ આવેલો છે. પણ આજના યુગમાં ફટ દઈને SMS થઈ જાય છે. અને આજનું યુવાધન જોવો, આનો ગેરઉપયોગ કેટલો થઈ રહ્યો છે. ઓનલાઈન ગેમિંગ, તો ગેમિંગ વિશે વાત કરીએ તો ગવર્મેન્ટે ગેમિંગને છૂટ પણ આપેલી છે. ખરેખર છૂટ આપેલી છે, પણ એને સમજવામાં આ લોકોએ અલગ રૂપાંતર કરી નાખ્યું છે. છૂટ છે, મનોરંજન માટેની છૂટ આપેલી છે, તો એના ઉપર એ લોકો જુગાર ચાલુ થઈ ગયો છે. રૂપિયાની આપલે કરી, રૂપિયાનું રમી, રૂપિયાના જુગાર રમી એની અંદર ફસાઈ જાય છે અને શિકાર થઈ જાય છે. સામેથી એવા કિમિયાબાજો એવા કિમિયા અજમાવી અને મોબાઈલ દ્વારા સામેવાળી વ્યક્તિને કોલ એવા કરાવે છે, યુવતીઓ પાસે બ્લેકમેલ કરે છે. આવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓની પાછળનું મૂળભૂત કારણ મારા દ્રષ્ટિકોણ પ્રમાણે મોબાઈલ છે. તો ખરેખર જરૂરિયાત પ્રમાણે જ મોબાઈલનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. તો મારી દરેક યુવા વર્ગ અને દરેક લોકોને, દરેક પ્રજાને મારા મંતવ્ય પ્રમાણે એટલી વિનંતી કે જરૂર પૂરતો જ આ ઉપયોગ કરો મોબાઈલનો, તો આપણા બધાય માટે હિતાવહ છે. હા, તો સગવડ બને એ માટે મોબાઈલ છે, તો સગવડ માટે જ ઉપયોગ કરો. અગવડ ઊભી થાય એવું ના કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.